8 જુલાઈએ ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના જન્મદિવસ નિમિત્તે બનાસકાંઠાના ડાવસ ખાતે 200 વીઘામાં મહાવન કવચ બનાવવામાં આવ્યું કે જેમાં 2 લાખ છોડ વાવવામાં આવ્યા અને આ કામ માત્ર ફોટા પડાવવા કે માત્ર કોઈ તાયફો કરવા માટે નહીં, પરંતુ એ વર્ષો સુધી, એ ખૂબ લાંબા સમય સુધી ટકે, એ મોટા થાય એના માટે પાણીની સુવિધા, એ રીતની આખી સુવિધાઓ ત્યાં કરવામાં આવી છે. આ મહાવન કવચ એ ગુજરાતના નકશાના આકારમાં બનાવવામાં આવી રહ્યું છે. ખાલી વિચાર કરો, એક ધારાસભ્ય, માત્ર ધારાસભ્ય નહીં પણ એક મંત્રીના જન્મદિવસ નિમિત્તે એક એવો પ્રોગ્રામ રાખવાનો કે જેનો આખા ગુજરાતમાં એની ચર્ચા થાય. શું બીજા કોઈ નેતા કે બીજા કોઈ મંત્રીના જન્મદિવસ આવતા જ નથી? ચોક્કસ આવે છે, પણ બીજા નેતાઓના જન્મદિવસ નિમિત્તે આવું કશું જ થઈ શકે એમ નથી. આમ તો ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના જે PR ટીમ છે એને હું નબળી કહીશ. નબળી એટલા માટે કે આ જે આખો એમનો જે કાર્યક્રમ થયો મહાવન કવચવાળો, એ માત્ર બનાસકાંઠામાં અને માત્ર સોશિયલ મીડિયામાં જ એની ચર્ચા થઈ. ગુજરાત લેવલે ખાસ એવી કોઈ ચર્ચા ન થઈ. ગુજરાતના મેઇનસ્ટ્રીમ મીડિયામાં એની કોઈ ખાસ નોંધ ન લેવાની. એટલે ક્યાંક એમની હું PR ટીમને ચોક્કસ નબળી કહી. પણ છતાં તમે જુઓ તો ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના જન્મદિવસે એક એવો પ્રોગ્રામ થયો કે જે આખી ગુજરાતમાં એની નોંધ લેવાય. રાજનીતિક ક્ષેત્રે બીજા જે નેતાઓ છે એમના જન્મદિવસે શું કરવામાં આવે છે, તો એમના જન્મદિવસે એમના જે લોકો છે એ એમની સ્ટેટસ મૂકશે, શુભેચ્છાઓ આપશે, ફેસબુકમાં પોસ્ટ કરશે. બીજું પ્રોગ્રામોમાં કશું થતું નથી ખાસ. તો હમણાં થોડા દિવસ પહેલાં સ્વરૂપજી ઠાકોર, એ પણ મંત્રી છે, એમના જન્મદિવસે એમનો એક વિડીયો આવ્યો તો તેઓ કરતા હતા શું, તો કીડીઓને કીડિયારું પૂરતા હતા. એટલે સારી બાબત ચોક્કસ છે, પણ એટલી મોટી એવી નથી કે એની કોઈ મોટી અસર થઈ શકે, રાજનૈતિક ફાયદો થઈ શકે, એવું કશું જ નથી. અલ્પેશ ઠાકોરનો જન્મદિવસ આવે છે 7 નવેમ્બરે, તો એ દિવસે શું થાય છે? બ્લડ ડોનેશન કેમ્પ યોજાય છે. શંકરભાઈના જન્મદિવસે શું થાય છે? ગેનીબેન ઠાકોરના જન્મદિવસે શું થાય છે? અન્ય કોઈપણ સમાજના ધારાસભ્યો હોય એમના જન્મદિવસે કરવામાં શું આવે છે? તો માત્ર નાનો મોટો કોઈ એવો પ્રોગ્રામ, બીજું કશું જ કરવામાં આવતું નથી. એટલે તમે વિચાર કરો કે આ બાબત ખાસ કોઈ મોટી નથી, પણ એની ખૂબ લાંબી એવી અસર ચોક્કસ થઈ શકે છે. આ બધી વાત હું તમારા આગળ કેમ કરી રહ્યો છું? પ્રવીણભાઈ માળીના જન્મદિવસ નિમિત્તે તમે મહાવન કવચ જે બનાવવામાં આવ્યું, એના વખાણ, એનો શું ફાયદો થશે, એ વાત તમને કેટલાય બધા કોન્ટેન્ટ ક્રિએટરોએ તમને બતાવી દીધી છે, કેટલાય કોન્ટેન્ટ ક્રિએટરોએ. પણ મને લાગ્યું કે આનો તમને એક અલગ એંગલ બતાવો, રાજનીતિક આખો એંગલ, કે આનું આ જે આખું મહાવન કવચ બનાવવામાં આવ્યું એનું રાજનીતિક પહેલું શું છે? શું બનાસકાંઠાની જનતા માટે ડાવસમાં શું આ એક મહાવન કવચ છે કે પછી રાજનીતિમાં ધારાસભ્ય પ્રવીણભાઈ માળીનું સુરક્ષા કવચ છે? આ વાત હું તમને સમજાવવાનો છું. શરૂઆતથી જ તમે જુઓ તો ધારાસભ્ય પ્રવીણભાઈ માળી કે જેમને 2022માંથી જ લોકો ઓળખતા હતા, 2022 પહેલાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપના કાર્યકર તરીકે ખાસ એમની કોઈ નોંધ નહોતું લેતું, એમનું કાંઈ કોઈ સોશિયલ મીડિયામાં કે કશું જ તેમનું ક્યાંય દેખાતું નહોતું. પણ 2022માં જ વિધાનસભાની ચૂંટણી વખતે એમની ટિકિટ જાહેર થઈને ત્યારે જ તેમનું નામ બહાર આવ્યું. સાથે જ ભાજપના કાર્યકર તરીકે તમે જુઓ તો એમને કોઈ ઓળખતું ન હતું, છતાં પણ એમને ઉમેદવાર જાહેર કર્યા પછી વાતો સામે આવી કે આ ચહેરો તો કે જીતી જ જવાનો છે. એ વખતે તો ખૂબ કોન્ટ્રોવર્સી થઈ હતી, ઠાકોર સમાજમાં કે અપક્ષ ઉમેદવારી આવી હતી ને એના ઉપર તો મેં આગળ વાત કરી છે. પણ એ વખતે પણ લોકોને ડાયરેક્ટ કહી દેતા હતા કે પ્રવીણભાઈ માળી છે તો જીતી જ જવાના છે, ચહેરો જીતવાનો છે, એવું કહેતા હતા. અને એવું કહેવામાં આવતું કે 2017ની જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં જે શશિકાંત પંડ્યા જીત્યા હતા, એમની ઇમેજ એકદમ એન્ટી મુસ્લિમ હતી અને એમણે તો જાહેરમાં એવું કહ્યું હતું કે મારે તો મુસ્લિમના વોટ નથી જોતા. છતાં પણ ભાજપનો ચહેરો પ્રવીણભાઈ માળી હોવા છતાં બધા લોકો કહેતા હતા કે આ વખતે પ્રવીણભાઈ માળીને મુસ્લિમના વોટ પણ એમને મળશે. પ્રવીણભાઈ, 2022ની વિધાનસભાની જે ચૂંટણી હતી એમાં એવું કહેવાય છે કે પ્રવીણભાઈ માળી ભારતીય જનતા પાર્ટીમાંથી એક એવા નેતા છે કે જેમને મુસ્લિમ સમાજે બહુ મોટો ટેકો કર્યો અને મુસ્લિમ સમાજે બહુ વધારે સપોર્ટ કર્યો અને વોટ આપ્યા મુસ્લિમ કમ્યુનિટીએ. અને બીજું એંગલ એ હતું કે સિટી એરિયાના જે પણ લોકો છે કે જે અન્ય સમાજના રહેવાસીઓ છે
એ બધાને કંઈક એવું લાગતું હતું કે પ્રવીણભાઈ માળી છે તો કદાચ કંઈક થોડો ઘણો વિકાસ, કંઈક સારો એવો વિકાસ કરશે એવો વ્યક્તિ છે. એટલે ક્યાંક ઉમેદવાર શરૂઆતથી જ ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની ઇમેજ જે હતી એ ખૂબ એક કહેવાય ને કામદાર તરીકે થતી હતી, કંઈક અલગ હતી બીજા નેતાઓ કરતાં, કે માત્ર ભાષણો નહીં પણ કંઈક અલગ કરી શકે એમ છે. અને ઓવરઓલ તમે જુઓ તો ડીસા વિધાનસભાના મતક્ષેત્રમાં ઘણું બધું એમણે થોડાક એવા ચેન્જીસ લાવી દીધા છે. તમે ડીસાની તાલુકા પંચાયત જુઓ કે પછી અમુક એવા હાઈવે જુઓ તો ક્યાંક અસર જોવા મળી રહી છે કે ક્યાંક પ્રવીણભાઈ માળીના આવ્યા પછી અમુક બાબતોનો વિકાસ ખૂબ સારી રીતે થયો છે. સૌથી મહત્ત્વનું એ બન્યું કે પ્રવીણભાઈ માળી ધારાસભ્ય બન્યા પછી એમને પોતાની ઇમેજ થોડીક અલગ બનાવી દીધી. એમને કામ કર્યું વોટર હાર્વેસ્ટિંગ, એટલે કે પાણી બચાવવાનું, અને એના કારણે એમને ખેત તલાવડીને આ બધા પ્રોગ્રામ આપ્યા, એના કારણે એમની જે ઇમેજ છે એક પાણીદાર નેતા તરીકે આખી ઉભરી આવી. જ્યારે કોઈ સભા હોય અને એમને જ્યારે કોઈ સંબોધન કરવું હોય તો લોકો એમને પાણીદાર નેતા તરીકે કહેતા. એટલે એમની આખી ઇમેજ જે છે એ પાણીદાર નેતા તરીકે થઈ. એટલે ખૂબ એમને એ બાબત ઉપર એમના ખૂબ વખાણ થયા કે આ નેતા ખૂબ સારું કામ કરે છે. એની સાથે તમે જુઓ તો બીજું એક ટેગ એમને એ પણ મળ્યું કે તેઓ વૃક્ષોના જતન માટે ખૂબ સારું કામ કરી રહ્યા છે. ખૂબ સારું કે અલગ અલગ વૃક્ષોની લોકો જાહેરમાં તેઓ વૃક્ષો વાવવાની પહેલ કરી રહ્યા છે. એ ટેગ એવો લઈ ગયા. પણ એમાં પણ તમે જુઓ તો એ સમય પહેલાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કે જ્યારે તેઓ વિધાનસભાના અધ્યક્ષ ન હતા, બનાસ ડેરીના પ્રોગ્રામ થકી તેમને સીડ બોલનો કોન્સેપ્ટ આપ્યો, સીડ બોલ. અને એ શંકરભાઈ એ ખૂબ સારું એવી કામગીરી એ કરી ચૂક્યા છે વૃક્ષો માટે, સીડ બોલ થકી એ વૃક્ષોના જતન માટે. પણ એનો ફાયદો જે છે ને એ પ્રવીણભાઈ માળી લઈ ગયા એવું બન્યું છે. કેમ કે આખું ક્રેડિટ પ્રવીણભાઈ માળી નામે જતું રહ્યું. આજે કોઈ પણ જગ્યાએ કે વૃક્ષોના જતન માટે કોણ નેતા યાદ આવે તો કે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી. અને પ્રવીણભાઈ માળી માટે સારી બાબત એ થઈ કે એમને જે મંત્રીપદમાં જે વિભાગ એમને આપવામાં આવ્યો, જે ખાતું એમને આપવામાં આવ્યું એ પણ વન વિભાગનું જ ખાતું આપવામાં આવ્યું. એટલે પ્રવીણભાઈ માળીના એ જ કામ હતું ને એમને જે ખાતું મળ્યું એના કારણે તેઓ વધારે એ બાબત ઉપર મજબૂત થઈ ગયા, એમની પકડ બની ગઈ, એમની એક સારી એવી ઇમેજ આજે બની ગઈ છે. એટલે ક્યાંક ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ ડાવસ ખાતે જે આ મહાવન કવચ જે બનાવ્યું છે, ગુજરાતના નકશાના આકારમાં જે મહાવન કવચ બનાવ્યું છે એ ક્યાંક વન કવચ નથી પણ રાજનીતિમાં ધારાસભ્ય પ્રવીણભાઈ માળીનું સુરક્ષા કવચ બનવાનું છે. કેમ કે ઓવરઓલ તમે ભારતીય જનતા પાર્ટીના ઉપર થોડુંક તમે રિસર્ચ કરો તો એક બાબત તમને ખૂબ જોવા મળશે કે ભાજપના મંત્રીમંડળમાં અમુક એવા ચહેરાઓ તે શોધીને રાખે છે, એવો ચહેરાઓ એવા ફિક્સ એવા ચહેરાઓ રાખે છે કે એ ચહેરાઓ નિર્વિવાદિત હોય અને કંઈક એવું સારું કામ કરતા હોય કે કોઈ સમાજ કે એ રીતોને પણ કોઈ એની આખી અલગ ઓળખ ઊભી થાય. દેશની રાજનીતિમાં તમે જુઓ તો નીતિન ગડકરીનું રોડ રસ્તા માટે, હાઈવે માટે એમના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે વાતો હતી એના કારણે એમની ખૂબ ઇમેજ સારી એવી બની રહી, ભાજપે બનાવી રાખી. કેમ કે ભાજપ માટે એક પ્લસ પોઈન્ટ હતું. અને એક સમય એવો હતો કે નીતિન ગડકરીને કોઈ ટ્રોલ નથી કરી શકતું. વિપક્ષના નેતાઓ પણ નીતિન ગડકરીના વખાણ કરતા હતા કેમ કે એમનું એક કામ બોલતું હતું. માત્ર આ વખતે જ તેઓ E20 ફ્યુલના કારણે તેઓ કોન્ટ્રોવર્સીમાં આવી ગયા, બાકી એમની ખૂબ સારી એવી ઇમેજ હતી. એવી જ ઇમેજ ક્યાંક ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની બનવા જઈ રહી છે. અને ભાજપ એ ઇમેજ કદાચ બચાવશે પણ ખરી. કેમ કે ભાજપને પણ અમુક એવા ધારાસભ્યોની જરૂર છે, એવા મંત્રીઓની જરૂર છે કે એમની ઇમેજ કોઈ સમાજથી નહીં પણ એવી ઇમેજ બને કે જેથી દરેક સમાજના લોકો એમના વખાણ કરે. અને આવું પાણી બચાવવાનું હોય, વનવાળું જે આખું વૃક્ષો બચાવવાનું જે કામગીરી હોય એને કોણ ન સ્વીકારે? એમને તો દરેક સમાજ, એમાં કોઈ સમાજ કે એમાં કશું જ લાગુ નથી પડતું, એને દરેક લોકો સ્વીકારશે. કેમ કે વખતે આખું પ્રદૂષણ વધી રહ્યું છે, વરસાદની અછત છે. એટલે એ મુદ્દો એવો છે કે દરેક લોકોને, અમીરથી લઈને ગરીબ વ્યક્તિ સુધીને ટચ કરે છે. અને એના કારણે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને એ મોટો એક ફાયદો જોવા મળી રહ્યો છે રાજનીતિમાં. એટલે એ રીતે એક સારા વ્યક્તિત્વ તરીકે તમે જુઓ તો ગુજરાતની રાજનીતિમાં ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની એન્ટ્રી થતી હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે. અને આ કામગીરીના કારણે ભાજપમાં એમનું સ્થાન એવું વર્ષો સુધી એમને કદાચ સાચવશે એવું પણ એક આશાઓ થઈ રહી છે. અને ડીસા વિધાનસભામાં પ્રવીણભાઈ માળી કદાચ 2027ની માટે પણ તેઓ એમને ટિકિટ મળી શકે એમ છે. અને આ બધું
એક આખું રાજનીતિનો ભાગ આમાં ચોક્કસ છે. એટલે તમે જુઓ તો ધારાસભ્ય પ્રવીણભાઈ માળી કે જે ખુદ માળી સમાજમાંથી આવે છે, હવે ડીસાના મત વિસ્તારમાં માળી સમાજની ખૂબ વોટ બેંક ઓછી છે, ગુજરાતમાં પણ તમે જો ખૂબ ઓછી છે, અને એના કારણે ડીસામાં જે આખું કોન્ટ્રોવર્શિયલ જે છે બનાસકાંઠાની રાજનીતિ, ડીસામાં એવા એક ચહેરાને એ સાચવી રાખવાનો ખૂબ પ્રયત્ન કરશે, જેના કારણે કેમ કે માળી સમાજનું વર્ચસ્વ વોટ બેંક ઓછી છે, એટલે એવા એક ચહેરાને જો એ સાચવશે તો ઠાકોર સમાજ હોય, ચૌધરી સમાજ હોય કે રબારી સમાજ હોય, એ બધાને જ તે સાઈડમાં કરીને નિર્વિવાદિત ચાલી શકે એમ છે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના કારણે. એટલે આ એક ભાજપની જે રાજનીતિ છે એ આ રીતની કામ ચોક્કસ કરી શકે એમ છે કે આવનારા સમયની ચૂંટણીમાં ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને તે સાચવી રાખે, જેથી બીજા જે અન્ય સમાજો છે કે જેમાં ઘણા બધા આગેવાન છે અંદર ઝઘડશે અને આ રીતે તેઓ રાજ કરશે. કેમ કે કોઈ મોટી વોટ બેંકનો કોઈ ધારાસભ્ય બને તો એ બધું પાર્ટીને ખૂબ નુકસાન થતું હોય છે. એટલે કારણ એક ગુજરાતની રાજનીતિમાં પ્રવીણભાઈ માળી માટે આ એક એ રીતની બાબત બની શકે એમ છે, એની ખૂબ એવી સારી એવી સંભાવનાઓ કહી શકાય છે. અને પ્રવીણભાઈ માળીના પાછળ જે આખી પીઆરજી ટીમ કામ કરી રહી છે કે પ્રવીણભાઈની ઇમેજને જે સુધારવાનું જે કામ કરી રહ્યું છે, એવી અન્ય નેતાઓમાં ખાસ જોવા નથી મળતી. બીજા કોઈ અન્ય સમાજના ધારાસભ્યોમાં આવું કામ નથી જોવા મળતું કે જે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીનું છે. પ્રવીણભાઈ માળીનું એક કામ, નાનકડી કોઈ વાત હોય તો દરેક જગ્યાએ વાયરલ થઈ જાય છે. એના પાછળનું કારણ છે કે ખર્ચો કરીને તેઓ એમનો આખો એક પીઆર ટીમ બનાવેલી છે. તો હાલ જે ડીસા પાટણ હાઈવે ઉપર જે વૃક્ષોનું જે ટ્રી પ્લાન્ટેશન કરવામાં આવ્યું, એક જગ્યાએથી બીજી જગ્યાએ લગાવવામાં આવ્યું, તો એના ખૂબ વખાણની રીતે એને આખું પ્રેઝન્ટ કરવામાં આવ્યું. ધારાસભ્ય ચાલી રહ્યા છે, ઘણું બધા એમના કાર્યકરો સાથે જીસીબી ચાલી રહ્યું છે, ક્રેન ચાલી રહી છે, આ રીતનું એક આખું વાતાવરણ બનાવવામાં આવ્યું છે. પણ એ જ હાઈવે ઉપર આજે તમે જોશો તો એ બધા જ પ્લાન્ટ મોટાભાગના ત્યાં સુકાઈ ગયા છે. કારણ શું છે કે યોગ્ય સમયે એનું ટ્રીટમેન્ટ ન કરવામાં આવી, પાણી ન આપવામાં આવ્યું, એનું કારણથી. છતાં પણ એ જે સુકાઈ ગયા છે ને એ વાત આગળ ત્યાં કોઈ નથી કરતું. એટલે ક્યાંક જે આ જ વસ્તુ છે કે એમની ટીમ એ માત્ર એમના વખાણ માટે બનાવવામાં આવેલી છે. પાલનપુરમાં રીપ્લાન્ટેશન કરવામાં આવ્યું તો ત્યાં પણ એ વસ્તુ જોવા મળી. એટલે ક્યાંક આ જે છે એમની પાછળની જે ટીમ છે, એમને જે કામ કરે છે, એમનું આખું સોશિયલ મીડિયા જે હેન્ડલિંગ થઈ રહ્યું છે એવું અન્ય ધારાસભ્યોમાં નથી થઈ રહ્યું. એટલે ક્યાંક આ વસ્તુ ખૂબ સમજવાની જરૂર છે. ભાજપ આવા નેતાઓને એટલા માટે જ સાચવી રહી છે. તમે ક્યાંય જોયું કે ઠાકોર સમાજનું ધારાસભ્ય હોય ને એના પાછળ આવી આખી પીઆર ટીમ કામ કરતી હોય? કોઈ અન્ય સમાજના ધારાસભ્યોમાં પણ તમે જુઓ તો એ ક્યારેય તમને નહીં જોવા મળે. ઇવેન તમે અલ્પેશ ઠાકોરની પોલિટિક્સમાં પણ તમે જુઓ તો એ વસ્તુ નહીં જોવા મળે. ઠાકોર સેના વખતે એ વસ્તુ જોવા મળી હતી અને અભ્યુદય કાર્યક્રમ વખતે આખું સોશિયલ મીડિયા હેન્ડલિંગવાળું જોવા મળ્યું હતું, બાકી ક્યાંય ખાસ જોવા મળતું નથી. એટલે આ બધી નાની બાબતો છે, એનાથી તમને એવું લાગતું છે કે ફરક શું પડે, પણ રાજનીતિમાં એનો બહુ મોટો ફરક ચોક્કસ પડતો હોય છે. એટલે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જે આખું મહાવન કવચ જે બનાવ્યું એના પાછળ એના વખાણને બધું યોગ્ય છે. મેં ખુદ કરેલા છે. ધારાસભ્ય પ્રવીણભાઈ માળી જોડે મેં ખુદ એમનું જ્યારે ઇન્ટરવ્યૂ લેવા ગયો ત્યારે મને ખુદ લાગ્યું કે થોડા બીજા ધારાસભ્યો કરતાં તેઓ અલગ તો છે એવું ચોક્કસ મને એ વખતે પણ લાગ્યું હતું. પણ એક કહેવાય ને ઇન્ફ્લુઅન્સ કરી દે છે, એટલે એ ચોક્કસ હતું. પણ ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ આખી રાજનીતિને સમજીને એ રીતના ચાલી રહ્યા છે, એના કારણે જે આ મહાવન કવચ બનાવ્યું છે આવનારા સમયમાં ભાજપની રાજનીતિમાં એમનું સુરક્ષા કવચ ચોક્કસ બની શકે એમ છે. બાકી અન્ય ઘણા બધા નેતાઓના જન્મદિવસ આવે છે ને જાય છે, પણ એ બધા નેતાઓના વખતે આવી કોઈ કામગીરી જોવા મળતી નથી કે જે એમની રાજનીતિમાં ફાયદો કરાવી શકે. તમને શું લાગે છે આ વાત ઉપર એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો. અને આવા જ વિડીયોને જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.